કોબી ઉમેરવામાં આવી રહી છે ચાઇનીઝ ભેળની અંદર તમે ઉમેરવામાં આવી રહી છે આમાં ભાભી શાક અત્યારે બનવાનું કમ્પ્લીટ થઈ ગયું જો મરચાં ઉમેરવામાં આવ્યા છે કેપ્સિકમ આ જગ્યા ઉપર મિત્રો તમે જોવો તો હજારોની સંખ્યામાં જે બહેનો છે ને અત્યારે જે બકાલાનું કટિંગ કરી રહ્યા છે બનીને કમ્પ્લીટ થઈ ગયા છે જો મિત્રો ભીંડો અત્યારે જે તળાઈને કમ્પ્લીટ થઈ રહ્યું બટેટાનું શાક જે કમ્પ્લીટ થઈ રહ્યું દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને હેલો જય માતાજી મિત્રો શિવાંશી સુપર લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે અમદાવાદની અંદર જે અવસર મહોત્સવ જે ચાલી રહ્યો છે તેની અંદર લાખો માણસોનું જે રસોડું અત્યારે જે તૈયાર થઈ રહ્યું છે તો કઈ રીતે જે અત્યારે તૈયાર થાય છે ને તો તે તમને હું આ વિડીયોમાં બતાવવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી જોડાતા રહેજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી જગ્યા ઉપર મિત્રો તમે જોવો ને તો જે આ બટેટાનો સ્ટોક છે આ આદુ છે અહીંયા બટેટા છે અને આ મરચી છે અને જો તમે ઘણા બધા જે બહેનો છે ને અત્યારે આ રીંગણા સુધારી રહ્યા છે આ જગ્યા ઉપર મરચાં ગાજર એવી બધી વસ્તુ તમને અત્યારે દેખાતી હશે જે કટિંગ કરી રહ્યા છે આ જગ્યા ઉપર મિત્રો તમે જોવો ને તો હજારોની સંખ્યામાં જે બહેનો છે ને અત્યારે જે બકાલાનું કટિંગ કરી રહ્યા છે જગ્યા ઉપર જુઓ તમે ફુલાવર અને છે ને ધોઈ કાઢવીને અત્યારે કમ્પ્લીટ કરવામાં આવે સામે રીંગણા ધોવાઈ રહ્યા છે અને હવે આપણે છે ને રસોડાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તમે જુઓ તમે મિત્રો જોવો ને તો વિશાળ કાંઈ રસોડાની અંદર અત્યારે જે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જે રસોઈ બનાવી રહ્યા છે આ જગ્યા ઉપર જુઓ તમે મિત્રો ગાજર અને જે ટમેટાનો ખાલી સ્ટોક તમે જુઓ પથારી કરી દેવામાં આવી છે ટમેટાની જગ્યા ઉપર મિત્રો તમે જોવો ને તો કઠોળનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જઈ રહ્યું છે પીરસવા માટે જો તમે પીરસવા માટે અત્યારે બાઉલ ભરાઈ રહ્યા છે મિત્રો આપણે આવી ગયા છીએ જે પંજાબી જે શાક અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યું છે તમે જો આ જગ્યા ઉપર છે ને પનીરનું કટિંગ થઈ રહ્યું છે જો તમે અહીંયા પનીરની ચોક્યું ભરવામાં આવી છે અને આ જગ્યા ઉપર પનીરનું શાક બની રહ્યું છે આ જગ્યા ઉપર મિત્રો તમે જો પૌવા તળીને કમ્પ્લીટ કરવામાં આવેલા છે અને પનીર ચીલીનું જે શાક અત્યારે બનાવવામાં આવવાનું છે જગ્યા ઉપર છે ને મિત્રો તમે જુઓ તો અત્યારે જે પનીર તળવામાં આવેલું છે પનીર ચીલીનું જે શાક અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યું છે આ જગ્યા ઉપર મિત્રો તમે જુઓ તો પંજાબી શાક અત્યારે બનવાનું કમ્પ્લીટ થઈ ગયું જો મરચાં ઉમેરવામાં આવ્યા છે કેપ્સિકમ ગાજર અને મરચાં અને આ જગ્યા ઉપર તમે જો સંભારો કમ્પ્લીટ થઈ ગયો છે અને તે પીરસવા જઈ રહ્યું છે અત્યારે પનીર ચીલીના શાકમાં અત્યારે જે કોબી ઉમેરવામાં આવી છે ફરી પાછી કોબી આવી ગઈ છે હવે મિત્રો તમે જો મીઠું અત્યારે ઉમેરવામાં આવી રહ્યું છે જગ્યા પર મિત્રો તમે જોવો તો સંભારો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે અને બાકી હવે અત્યારે આ જગ્યા ઉપર ફરી પાછું નવીન બનવા જઈ રહ્યું છે તો આની અંદર અત્યારે જે ગાજર ઉમેરવામાં આવી રહ્યા છે ચાઇનીઝ ભેળ અત્યારે જે તૈયાર થઈ રહી છે કોબી ઉમેરવામાં આવી રહી છે ચાઇનીઝ ભેળની અંદર તમે જુઓ વાહ ભાઈ વાહ જુઓ તમે હાલો મિત્રો જુઓ તમે નૂડલ્સ નાખી દેવામાં આવ્યું છે આમાં પનીર અત્યારે ઉમેરવામાં આવી રહ્યું છે મિત્રો સિંગદાણા અત્યારે ઉમેરવામાં આવી રહ્યા છે નિમક ઉમેરવામાં આવી રહ્યું છે મિત્રો અત્યારે જે અંદર સોસ ઉમેરવામાં આવી રહ્યું છે આમાં ભાત ઉમેરવામાં આવે છે હવે મિત્રો અંદર પૌવા ઉમેરવામાં આવ્યા છે તમે જુઓ
લાલ મરચું ઉમેરવામાં આવ્યું છે. ફરી રહ્યું છે અત્યારે ટમેટા સોસ, મિર્ચી સોસ અત્યારે ઉમેરી રહ્યા છે. મેં તમને છે ને જે ચાઇનીઝ ભેળ આપણે નહીં હાલે ત્યાર પછી હવે આપણે આગળ વધી રહ્યા છીએ. તમે જો આ જગ્યા ઉપર છે ને જે પૂરી કમ્પ્લીટ થઈ રહી છે. જગ્યા ઉપર પૂર્ણી અત્યારે જે માતાઓ બહેનો છે ને જે વણીને કમ્પ્લીટ કરી રહ્યા છે. તમે જો છોકરો પર જો તમે નાનો અમથો જે સેવા કરી રહ્યો તો મિત્રો હવે છે ને આ પૂરી તળાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. ફરી પાછી પૂરી અત્યારે ઉમેરવામાં આવી રહી છે. તમે જો આ બીજા તાવા ઉપર અત્યારે પૂરી કમ્પ્લીટ થઈ રહી. નિહાળીને હવે આપણે આવી ગયા છીએ જે ભાતના વિભાગ તરફ. તમે જુઓ તો આ જગ્યા ઉપર જે ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. પાપડ અત્યારે તળવામાં આવી રહ્યા છે. પાપડ તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે મિત્રો હવે આપણે આવી ગયા છીએ જે ભજીયાના વિભાગમાં. તમે જો આ જગ્યા ઉપર ભજી કમ્પ્લીટ થઈ રહી છે. જો મિત્રો આ જગ્યા ઉપર ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે મિત્રો આપણે આવી ગયા છીએ દાળના વિભાગમાં. તમે જો આ જગ્યા ઉપર દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને પીરસવા માટે પણ અત્યારે ભરાઈ રહી છે. જો તમે મિત્રો તમે જુઓ ને તો એ બંને ટોપમાં છે ને દાળ અત્યારે બની કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળની તરફ. પણ મિત્રો જો પીરસવા માટે જે કમ્પ્લીટ આ લાઈનો થઈ ગઈ છે એમાં પહેલી લાઈન છે ભજીયાની, રોટલી, આ આખા ભીંડાનું શાક છે, જો તમે ભાત, મગનું શાક અને સામે પૂરી અને અહીંયા જુઓ તમે લાડવા પડ્યા છે. આ બધી વસ્તુ અત્યારે પીરસવા માટે જઈ રહી છે. ઉપર મિત્રો છે ને લાઈનમાં 3 જાતના શાક છે. શરૂઆતમાં મગનું શાક, પછી ત્યાર પછી જુઓ તમે ભીંડાનું શાક અત્યારે જે બનીને કમ્પ્લીટ થવા જઈ રહ્યું. જો અહીંયા બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અને ત્યાર પછી આ જગ્યા ઉપર તમે જો રીંગણા બટેટા નું શાક અત્યારે કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે. જો મિત્રો અત્યારે રીંગણા બટેટાનું શાક જે કમ્પ્લીટ થઈ રહ્યું છે. જો મિત્રો ભીંડો અત્યારે જે તળાઈને કમ્પ્લીટ થઈ રહ્યું છે. જો મિત્રો ભીંડાના શાકમાં છે ને અત્યારે જે વઘાર કમ્પ્લીટ થઈ રહ્યો છે. તો અત્યારે ગ્રેવી ભીંડાના શાકની કમ્પ્લીટ થઈ રહી છે. હા ફાઇનલી મિત્રો અત્યારે આપણે જે રસોડાનો વિડીયો મેં તમને બતાવ્યો, વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક અને સારી એવી કમેન્ટ કરી નાખો. જય સ્વામિનારાયણ. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.